तो राधे तेरे चरणों की धूल जो मिल जाए, सच कहता हूँ तुमसे मेरी तकदीर बदले. આપણા બધાની બદલી જ ગઈ છે. બ્રહ્મ સંબંધ ના લીધું હોત, ઠાકોરજી ઘરે ના બિરાજતા હોત, હું ને તમે સત્સંગ કરતા હોત, રાધાજીની બધાઈની ખબર પડતી હોત, ઘરમાં આવો આનંદ મજા કરતા હોત. મજાનો વિરોધાભાસી શબ્દ છે સજા. જ્યાં મજા ત્યાં સજા. પણ પ્રભુ ઘરમાં પધાર્યા એટલે આનંદ. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. બરસાના મેં આનંદ ભયો જય રાધે રાની કી. એક દિવસ પુષ્ટિ માર્ગમાં ઉત્સવ વિના નહીં હોતો. ઉત્સવ એટલે શું? ઉત્સાહ. માણસ જેમ જેમ ઉંમર થતી જાય ને એમ એમ ઉત્સાહ ઓછો થતો જાય. ચાલશે, ફાવશે, ભાવશે, બેઠા છીએ, નથી કરવું, કાલે કરશું, આજે આરામ. પરંતુ પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો તમે એક દિવસ પ્રભુને સેવામાં હાથ પવિત્ર કર્યા વિના રાખો છો? ના. તમે એવું કહો છો કે મારા યાદ નથી કરવા, કાલ ચાલશે. ના. સખડી ધરાવતો ને ઠાકોરજીને એમ કહો છો આજ મિશ્રી આરોગી લ્યો? ના. અંદરથી ઉત્સાહ. જો બે તાવ હોય ને તો અહીંથી જઈએ અને ઓપિયર ગયા હોય તો અહીંથી ઊભા થાય ત્યારે નક્કી કરી લઈએ કે આજે કાંઈ થશે નહીં. ખાલી ભેળીને દહીં ધરી દઈએ, માંડ થશે. જેવા સ્નાન કર્યું, વાળ બાળ ઓલાવ્યા, તૈયાર થયા, દૂધને ઠાકોરજીની બધી મંગળ ભોગની તૈયારી કરી અને જેવા ઠાકોરજીના મુખારવિંદના દર્શન કર્યા, ઠાકોરજીને જે આરોગવું હશે એ તમારી પાસે કરાવશે, કરાવશે ને કરાવશે. આપણા બધાનો અનુભવ. આજે મારા હાથે લોટ નથી બંધાતો તો તમે શું કહો? તું પાણી નાખીને મને આમ કરી દે, મોણ નાખીને. હું કરું એટલે પછી હું બે હાથે જેવું થયું ઠાકોરજીને પૂરી કાંઈક કરી દે. હાવ આવું હાલે. જો તમને ભાવ આવ્યો કે ના, એકલી ભેળીથી પ્રભુનું પેટ નહીં ભરાય, ઠાકોરજીને ગાયો ચરાવવા જવાનું, ઠાકોરજીએ સખારે ખેલવાનું, તો એકલી ભેળી. તો અહીંયાથી ઉઠ્યા ત્યારે ત્રેવડ નહોતી, તાવ હતો. ત્યાં ગયા, મુખલડાને રીરખ હતા હું સોચથી ડરી, અને બધું કરાવે છે. એ ઉત્સાહ છે ને એ જ ઉત્સવ છે. આજે 5:30 6 થાય એટલે સીધું કેમ અહીં આવવાનું મન થાય? એનું કારણ પ્રભુ આપણી પહેલાં આવીને અહીં બિરાજી ગયા હોય છે. માં કછું સુના, માં મોકું કછું સુના. અરે તમને એક ભગવદીયની વાત કરું, જે આજે ભૂતલ પર આવા ભગવદીઓ છે. આપણે બધા કોઈ ભગવદીય નથી, હજી આપણે વૈષ્ણવ જ નથી થયા. ભગવદીઓ કેવા હોય એની સાચી વાત. એક ભગવદીય વૈષ્ણવ છે, સંભળે છે. હવે એ કે ઈલાબેન ઉંમર થાય એટલે ઊંઘ ઓછી થઈ ગઈ. પહેલાં તો ઊંઘ ઉડી જતી ને તો ઘરમાં કહેતી કે હમણાં મારી ઊંઘ ઉડી જાય એટલે મને સુસ્તી લાગે છે. એ કે 3:30 પોણા 4 થાય, 12 વાગે હોતી હોય તો મારી ઊંઘ ઉડી જાય. એટલે મને એમ થયું ઓહો બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું. હવે પહેલાંના વૈષ્ણવ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા. પછી કે બધાય સૂતા હોય,
છોકરાઓની સાથે રહેતા હોય, ઉઠીને બહાર જઈએ તો બધાની ઊંઘ ઉડી જાય. અત્યારે તો બધા ફ્લેટમાં રહેતા હોય. બ્રશ કરીને નાવ ને તૈયાર થાવ તો ઘરવાળાની ઊંઘ ઉડી જાય. પથારીમાં નંદ ઉત્સવ કરો. માનસીમાં અડેલ પહોંચી જાઓ, અડેલ વલ્લભ પાસે, અને ત્યાં હું બારણું ન ખખડાવું. જઈને બારણા આગળ જે વલ્લભની અવર જવર થતી હોય એ રજ હું માથે ચડાવું અને મોઢામાં મૂકું. તો વલ્લભ દરવાજો ખોલે, જાણે કોણે કહી દીધું, ઓહો તું આવી, હું ગંગા સ્નાન કરી આવું. અડેલ આગળ ગંગાજી છે. તો વલ્લભ ગંગા સ્નાન કરવા જાય. ભલે ખુલ્લું રહ્યું બધું. હવે મને એમ થાય મારા વલ્લભની પ્રસન્નતા શેમાં? તો ત્યાં પછી બુહારી કરી. પેલા તો ગાર હતી તો અંદર બધે ગાર કરી નાખી. ખીરકમાં જઈને ખીરક સાફ કરી અને બધું ગોબર ભેગું કરીને છાણા થાપી દીધા. બધી ગાયોને સ્નાન કરાવ્યું. ઘાસ કટ કરીને મૂક્યું. મેં ન ખવડાવ્યું, કારણ કે ગાયો મારા હાથનું ન ખાય. વલ્લભ અરોગાવે તો પ્રસાદી થાય તો એ અરોગે. બધી ગાયો પાસે ઘાસના નાના નાના ઢગલા કર્યા. કોઈ ગાય કે બછરું આખી રાતના ભૂખા હતા છતાંય કોઈએ મોઢામાં ન મૂક્યું. ત્યાં મોર ટેહું ટેહું કરવા માંડ્યા તો ફળિયું વાળી નાખ્યું. મને એમ થયું કે વલ્લભારે બધા શાસ્ત્રાર્થ કરવા આવશે તો અહીંયા ચોખ્ખું કરી અને જળ છાંટી દઉં. તો ચોખ્ખું કરીને જળ છાંટ્યું. ત્યાં સિંગદાણા પડ્યા હતા, તૈયાર કર્યા. મારા હાથે ન ખવડાવ્યા. મોર ખાય નહીં, બધાય વલ્લભના હેવાયા. અને ગૌશાળામાં તો પયોધા ગાય ઠાકોરજીની રાહ જોવે, કારણ કે ઠાકોરજીની વાલામાં વાલી ગાય કઈ પયોધા. જળ ભરી લીધું કુવેથી ને સિંચીને. ફૂલ તોડ્યા બધા, ચૂંટા. થાળ હતો ત્યાં પધરાવ્યા. સોયને દોરો ને બધી તૈયારી કરી. લીલું લઈ આવી મૂકી દીધું. ત્યાં વલ્લભ પધાર્યા. જોયું, મને 2 હાથ આમ કરીને આશીર્વાદ આપ્યા. સીધા ખીરકમાં પધાર્યા. જોયું તો બધે ઘાસના. વલ્લભ કે પયોધા, એ પયોધા. ત્યાં તો આવીને વલ્લભના ચરણારવિંદ પાસે બેસી ગઈ. વલ્લભે એને ઘાસ ખવડાવ્યું અને બધી ગાયો પાસે જઈને પૂચકારીને વાલ કરી આવ્યા. અને બધી ગાયોએ વલ્લભના હાથનું ઘાસ આરોગ્યું. મોર રાહ જોઈ રહ્યો હતો. વલ્લભ એને સિંગદાણા ખવડાવ્યા. ત્યાં હું ઊભી હતી 2 હાથ જોડીને. મેં સ્નાન કરેલું હતું. હું અપરસમાં હતી. અંદરની ઈચ્છા હતી કે વલ્લભના ચરણ સ્પર્શ કરું, પણ હિંમત ન થઈ. પણ વલ્લભ જ્યાં ઠાડા રહીને મોરને સિંગદાણા દીધા, ત્યાં વલ્લભના ચરણારવિંદની છાપ પડી ગઈ. તો એ છાપમાં જઈને મેં ચરણ સ્પર્શ કર્યા. વલ્લભ આવીને ઠાડા રહી ગયા. મારો બેડો પાર થઈ ગયો. હવે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી ગઈ. તન્મય થઈ ગયો અડેલમાં વલ્લભની પાસે. હવે વલ્લભે જોયું, ફૂલ ચૂંટાઈ ગયા હતા, મથની ભરાઈ ગઈ હતી.
લૂછીને પાત્ર મૂકી દીધા હતા. હવે બીજું તો આપણાથી અડાય નહીં. વલ્લભે મંગળ ભોગની તૈયારી કરી અને ઠાકોરજીને જગાડવા માટે ઘંટી મને આપી, આવી જા. અને નવનીત પ્રિયાજીને, ગોકુળનાથજીને, મદન મોહનજીને, ગોકુળ ચંદ્રમાજીને, બાલકૃષ્ણજીને, બાલ મુકુંદજીને બધાય બિરાજતા હતા. મંગળામાં દર્શન થયા પછી બે હાથે વિનંતી કરી, હવે 5 વાગી ગયા. જોયું, હવે પાછું દેહાનું ભાન આવ્યું. વલ્લભ કે હવે ઠાકોરજીની સેવા પહોંચીને આવજે હો. અને પછી ઘરે આવી અને 5 વાગ્યા ત્યાં ઘરવાળાનો એલાર્મ વાગ્યો. આવા ભગવદીઓ, આ મને તો જેટલું યાદ રહ્યું એ મેં કહ્યું. એ કે ઈલા પ્રગટ કરે રસ જાય, આ વાત કોઈને કરાય નહીં. પછી મેં વલ્લભને વિનંતી કરી કે હવે રોજ મારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડાડી દેજો, કે રોજ હું અડેલ આવું, આપની સન્મુખ થાવ, ગાયો પાસે જાઉં, ખીરકમાં જાઉં, બછડા પાસે જાઉં, પયોધા ગાયને વાલ કરું, મોરને આ ચણ માટે તરું, બુહારી કરું, મંદિર વસ્ત્ર કરું, જળ ભરી લઉં, કૂવાને સાફ કરીને બધું વ્યવસ્થિત કરું, ફૂલ ચોટી લઉં, સોય દોરણને બધું તૈયાર કરું. વલ્લભ 550 વર્ષ પહેલાં હું શું હોઈશ મને ખબર નથી. તો ત્યારની ઈલા મારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે. કોઈ મને ઉઠાડતું નથી, કોઈ એલાર્મ વગાડતું નથી. અને આ વાત આજે પહેલી વાર તારી પાસે એટલે કરી કે આ ભાવના કઈ પુસ્તકમાં ન લખી હોય, આ અંતરનો ભાવ છે. આ બીજા પાસે વ્યક્ત ન કરાય, પ્રગટ કરે રસ જાય. તને એટલે કીધું ઈલા કે જ્યારે ઊંઘ ઉડી જાય વિહવળ નહીં બનવાનું. આજે હું આવી રીતે અડેલ પહોંચી જાઉં છું. તમારા મનમાં જે ભાવ આવે પહોંચી જાઓ નંદબાવન ડેલીએ. ઠાકોરજીના મુખારવિંદ માટે લાલાયત રહ્યો કે ક્યારે જાગે. યશોદાજીને કહો યમુના જળ ભરી આવું છું, માં આજે આપે નથી જવાનું. તો પુષ્ટિ માર્ગ આખો ભાવના ઉપર છે. વલ્લભના ગ્રંથોને સિદ્ધાંત એ પાયો છે. પણ ચણતર કરવું હોય તો ભાવના વિના ચણતર નહીં થાય. તો આવા ભગવદીઓનો સંગ મળી જાય તો મારો ને તમારો બેડો પાર થઈ છે. એટલે જ વલ્લભે નવરત્નમાં કહ્યું છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. એકલામાં તમને પણ વંચકોથી દૂર રહેવાય. એને આવી વાતો કરો તો વેવલા ગળે. એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં હે. પ્રેમમાં કોઈ નેમ હોતું નથી. આજે દરજી કપડાં સીવે તો ઇંચ સેન્ટીમીટર માપીને સીવે. દરેકના શરીર પ્રમાણે માપ લે. પણ કોઈને પ્રેમ કરવો હોય તો ઇંચ સેન્ટીમીટરથી માપવાની જરૂર નથી. પ્રેમ અમાપ છે, પ્રેમ અનંત છે. પ્રેમ માપી શકાતો નથી. પુષ્ટિ માર્ગ એવો છે કે એ દરિયામાં તમે પડો તો ડૂબીને તરી જાઓ,
અને બીજે તમે તરો પણ તરીને ડૂબી જાઓ. હવે નક્કી આપણે કરવાનું છે કે સંસારમાં ડૂબવું છે કે શ્યામમાં ડૂબવું છે. જો નાવ એક જ છે, સંસાર રૂપી જળ છે, એટલે નાવ તો તમારી સંસાર રૂપી જળમાં જ ચલાવવાની છે અને મંજિલ મનમોહન છે. હવે નક્કી તમારે કરવાનું છે. પણ મારા વાલા, આપણને આ કિનારેથી એટલે કે સંસારથી શ્યામ સુધી ઊંડા ધરામાંથી કિનારે લઈ જવા વાળો વલ્લભ આપણો નાવિક હોય ને, પછી આપણે ત્યાં કિનારે પહોંચવાની ચિંતા કરવાની જરૂર નથી. પણ એટલું ધ્યાન રાખવું પડે, નાવ પાણીમાં ચાલે તો સામા કિનારે જવાય. ખાલી નદી હોય તો નાવ ન ચાલે. તમે સંન્યાસી થાવ ને તો ખાલી નદી થઈ ગઈ કહેવાય. સંન્યાસી બનીને શ્યામને ભજવો સહેલો છે, પણ સંસારમાં રહીને શ્યામને ભજવો અઘરો છે. તો ભરપૂર ભલે ને પૂર આવ્યું, ભલે ને વમળ આવે, ભલે ને ઊંડા ઘર આવે, પણ આપણો નાવિક કોણ? હલેસા કોણ? મારો વલ્લભ. સામે કિનારે જઈએ જ, પણ આપણે ઘણીવાર હોખણા ન રહીએ. નાવમાં આમ જળ જોઈએ ને એટલે આમ ઉછાળીએ અને રમત રમતમાં અંદર નાખી દઈએ. તો જો નાવમાં પાણી ભરાઈ જાય સંસાર રૂપી, તો સંસારમાં ડૂબતા વાર લાગે નહીં. બસ ધ્યાન એ જ રાખવાનું છે. નાવ સંસારમાં જ ચલાવવાની છે, પણ એટલું ધ્યાન રાખવાનું છે કે આપણી નાવમાં એ સંસાર રૂપી જળ આવી ગયું તો ડૂબતા વાર લાગે નહીં.